नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वाणाम् कृपावनिदाता। સમયસાર દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ સમયસાર તથા આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં મોક્ષ અધિકાર ચાલે છે અને મોક્ષ અધિકારમાં ગાથા 299 પછી કળશ 183 આપણે લગભગ પૂરો કર્યો છે. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશ આપણે લીધા છે. શેષ અંશ આજે લઈએ અને પછી આગળ સ્વાધ્યાય કરીશું. પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 455. કળશ 183 નો અર્થ તો બરાબર સમજાયો, એનો ઘણો વિસ્તાર કર્યો, પણ ગુરુદેવ થોડીક બીજી વાત પણ અહીંયા કરે છે કે ચેતના પોતાની દર્શન જ્ઞાન રૂપતાને છોડે તો ચેતનાનો જ અભાવ થતા કાં તો ચેતન આત્માને જડપણું આવે અથવા તો વ્યાપકના અભાવથી વ્યાપ્ત એવા આત્માનો અભાવ થાય. આ વાતને સમજાવી અને એના પછી એમ કહ્યું કે માટે ચેતના દર્શન જ્ઞાન સ્વરૂપ જ માનવી. હવે આગળ અહીંયા એના પછી 5મા પેરેગ્રાફમાં અહીંયા એક નવી વાત કહે છે ગુરુદેવ કે વળી કોઈ કહે છે કે પર્યાય અને દ્રવ્ય તો અભિન્ન જ છે, માટે પર્યાયમાં અશુદ્ધતા હોય તો દ્રવ્ય પણ અશુદ્ધ થઈ જાય. શું કહ્યું કે પર્યાય અને દ્રવ્ય તો અભિન્ન જ છે. પર્યાય અને દ્રવ્ય તો અભિન્ન જ છે એટલે કે પર્યાય અને દ્રવ્ય તો જુદા નથી. જુદા નથી જ, અભિન્ન જ છે એટલે કે જુદા નથી, એટલે એકાંતે અભિન્ન કહ્યું છે. એકાંતે અહીંયા તો કરી દીધું જ મૂક્યો ને, એટલે કોઈ એમ માને છે કે પર્યાય અને દ્રવ્ય તો અભિન્ન જ છે એટલે કે ભિન્ન નથી જ, એ જુદા નથી. જેમ એકાંતે જો એને માની લેવામાં આવે તો પછી એમાં અનર્થ થશે. ગુરુદેવ આ વાતને અહીંયા સમજાવે છે કે પર્યાય અને દ્રવ્ય બંને અભિન્ન જ છે એમ માનવામાં આવે. અભિન્ન જ છે એટલે કે ભિન્ન નથી, અભિન્ન એટલે ભિન્ન નથી, ભિન્ન નથી જ એમ કેટલાક કોઈ લોકો કહે છે. એટલે જો ભિન્ન ન હોય તો પછી પર્યાયમાં જે અશુદ્ધતા હોય એ દ્રવ્યમાં પણ વ્યાપી જાય. એટલે પર્યાયમાં અશુદ્ધતા હોય તેથી દ્રવ્ય પણ અશુદ્ધ થઈ જાય. આવું જે માનવું છે એની સ્પષ્ટતા ગુરુદેવે અહીંયા કરી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એમ નથી. દ્રવ્ય તો ત્રિકાળ છે, ત્રણેય કાળે રહેવા વાળું છે, અને પર્યાય તો એક સમયવર્તી છે એટલે કે એ પર્યાય એક સમય માટેની છે. પછી બીજા સમયે બીજી પર્યાય છે, ત્રીજા સમયે ત્રીજી પર્યાય છે. પર્યાય એક સમયનું સત છે, એક સમયનું એનું હોવાપણું છે. જ્યારે દ્રવ્ય તો ત્રણેય કાળે રહ્યું છે એટલે ત્રિકાળ છે. સિદ્ધની નિર્વિકારી પર્યાય પણ એક સમયની જ છે, પછી પાછી એવી ને એવી બીજી થયા કરે. શુદ્ધ નિર્મળ પર્યાય થયા કરે, પણ પર્યાય એક સમયની જ છે, એ કાંઈ ત્રિકાળી વસ્તુ નથી. સિદ્ધની પર્યાય પણ દ્રવ્યનો એક ભેખ છે, તેવી રીતે મોક્ષ માર્ગની પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યનો એક સમયનો ભેખ છે.
અને સંસારની પર્યાય પણ ચેતન દ્રવ્યનો એક સમયનો વિકારી ભેખ છે. એ એક સમયની છે, ભેખ છે. ભેખ છે એટલે આપણે વેશ છે જે કહીએ એ વેશ છે, એ એક સમયનું છે. ત્રિકાળી વસ્તુ નથી એ. પણ એ મોક્ષ માર્ગની પર્યાય હોય કે કોઈ પણ દ્રવ્યની પર્યાય હોય, એ તેની એ એક સમયની સ્થિતિ દર્શાવનાર છે. એ ત્રણેય કાળની સ્થિતિ દર્શાવનાર નથી. દરેક સમયે સમયે પર્યાય તો બદલાય છે. એટલે એ એવી જે પર્યાય છે એને દ્રવ્યથી અભિન્ન જ માનવામાં આવે. એટલે કે દ્રવ્યથી જુદી છે જ નહીં, અભિન્ન જ. દ્રવ્યથી અભિન્ન જ, ભિન્ન છે જ નહીં, જુદી છે જ નહીં. દ્રવ્ય અને પર્યાય એક જ રૂપ છે એમ એની એકરૂપતા માનવામાં આવે તો એ વાત બરાબર નથી. એ અહીંયા તો સમજાવવું છે. ગુરુદેવ કહે છે કે આ શાસ્ત્રની એટલે સમયસારની ગાથા 320માં કહ્યું છે કે મોક્ષ માર્ગની પર્યાય પણ દ્રવ્યથી કથંચિત નિશ્ચયથી ભિન્ન છે. મોક્ષ માર્ગની પર્યાય પણ દ્રવ્યથી નિશ્ચયથી ભિન્ન છે. કથંચિત ભિન્ન છે એટલે નિશ્ચયથી જોઈએ તો ભિન્ન છે. ચેતન જે દ્રવ્ય છે એનો ચેતના સ્વભાવ છે. ત્યાં ચેતન દ્રવ્યમાં અભેદમાં એકાગ્ર થતા ચેતના સ્વભાવમય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના મોક્ષ માર્ગના પરિણામ પ્રગટ થાય છે. હવે એ પર્યાય એટલે કે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા મોક્ષ માર્ગના પરિણામ થાય છે, એ પર્યાય જો હવે એ પર્યાય જો દ્રવ્યમાં એકરૂપ અભેદ થઈ જાય તો મોક્ષ માર્ગની પર્યાયનો નાશ થતા ત્રિકાળી પારિણામિક ભાવનો પણ નાશ થઈ જાય. કેમ કે પર્યાય તો એક સમયની છે. એટલે એ પર્યાયનો નાશ થતા પછી ત્રિકાળી દ્રવ્ય પારિણામિક ભાવનો પણ નાશ થવાનો પ્રસંગ આવે. શું કહ્યું કે આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ એક શુદ્ધ ચૈતન્ય રસકંદ છે. એને જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવતા ભગવાન આત્માને પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવતા જે સ્વસંવેદન જ્ઞાન થયું એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું, એની સાથે આ અખંડ એક પરિપૂર્ણ ચિન્માત્ર વસ્તુ હું છું એવી પ્રતીતિ પ્રગટ થઈ અને સાથે સ્વરૂપમાં રમણતારૂપ અથવા રમવારૂપ અથવા ચરવારૂપ આચરણ પ્રગટ થયું. એ નિશ્ચય ચારિત્ર છે. આમ પ્રગટ થયેલા શુદ્ધ રત્નત્રય રૂપ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગની જે પર્યાય થઈ તે પર્યાય જો ત્રિકાળી આત્મદ્રવ્ય સાથે એક થઈ જાય તો તે મોક્ષ માર્ગની પર્યાયનો નાશ થતા દ્રવ્યનો પણ નાશ થઈ જાય. માટે નિશ્ચયથી પર્યાય દ્રવ્યથી ભિન્ન જ છે. નિશ્ચયથી પર્યાય દ્રવ્યથી ભિન્ન જ છે એટલે કે જુદી જ છે, અભિન્ન નથી. દ્રવ્ય અને પર્યાય અભિન્ન જ છે એવું કેટલાક માને છે તો એ વાત બરાબર નથી. એની આ સ્પષ્ટતા કરી. આગળ બીજી વાત પણ કરે છે કે સંવર અધિકારની આરંભની ગાથાઓમાં લીધું છે કે ભગવાન આત્મા એક વસ્તુ છે અને દયા, દાન આદિના જે શુભાશુભ પરિણામ થાય છે એ એનાથી ભિન્ન બીજી વસ્તુ છે. આ પરિણામ જે થયા, શુભાશુભ પરિણામ થયા, એ ભગવાન આત્માથી જુદી વસ્તુ છે. કે પેલા પરિણામ થયા એ પર્યાય છે અને ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય છે.
કેમ કે રાગના પ્રદેશો અને આત્માના પ્રદેશો ભિન્ન છે. થોડુંક અહીંયા ગુરુદેવે સૂક્ષ્મ લીધું છે. રાગ થાય છે જીવની પર્યાયમાં થાય છે, આપણે એમ કહીએ છીએ. એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે, એ વખતે પરનું નિમિત્ત છે, એ વખતે એ સ્વનું લક્ષ્ય છોડીને એ પરનું લક્ષ્ય કરે છે. એટલે એ વખતની એવી યોગ્યતા છે અને એ વખતે એને રાગ થયો છે. તો એવા એ રાગ વિશે ગુરુદેવ એમ અહીંયા કહે છે કે રાગના પ્રદેશો અને આત્માના પ્રદેશો ભિન્ન છે. રાગના પ્રદેશો અને આત્માના પ્રદેશો ભિન્ન છે. જેટલા ક્ષેત્રમાં રાગ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર ધ્રુવના ક્ષેત્રથી ભિન્ન ગણવામાં આવ્યું છે. તે ક્ષેત્ર ધ્રુવના ક્ષેત્રથી ભિન્ન ગણવામાં આવ્યું છે. જેટલા ક્ષેત્રમાં રાગ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર ધ્રુવના ક્ષેત્રથી ભિન્ન ગણવામાં આવ્યું છે. અને તેથી વિકારનો આધાર આત્મા નહીં કે આત્માનો આધાર વિકાર નહીં, એમ બંનેને પરસ્પર આધાર આધેય સંબંધ નથી, એમ ત્યાં સિદ્ધ કર્યું છે. એ સંબળ અધિકારમાં વાત આવી ગઈ છે. એટલે કે પર્યાય દ્રવ્યથી વાસ્તવમાં ભિન્ન જ છે. ત્યાં પણ એવો જ અર્થ નીકળે છે. મોક્ષ માર્ગની પર્યાય છે તેના પણ પ્રદેશો ત્રિકાળીના ક્ષેત્રથી ભિન્ન ગણવામાં આવ્યા છે. રાગની પર્યાયના પ્રદેશો તો ભિન્ન કયા, પણ હવે આગળ વાત કરે છે કે મોક્ષ માર્ગની પર્યાય છે તેના પણ પ્રદેશો ત્રિકાળીના ક્ષેત્રથી ભિન્ન ગણવામાં આવ્યા છે. આ વાત ચિદવિલાસમાં આવે છે. પ્રવચન સારમાં પણ કહ્યું છે કે ઉત્પાદથી છે, ધ્રુવ કે વ્યયથી નથી. ઉત્પાદ પર્યાયનો ઉત્પાદ થાય છે તે એના કારણે જ છે. ઉત્પાદના કારણે જ છે. પર્યાયનો ઉત્પાદ એના પોતાથી છે, ધ્રુવથી નથી. કે પૂર્વની પર્યાયનો વય થયો એનાથી પણ નથી. આ વાત પ્રવચન સારમાં પણ કહી છે. એટલે પર્યાયની જે સ્વતંત્રતા છે એ વાત પ્રવચન સારમાં પણ આવે છે કે જે પર્યાય ઉત્પન્ન થઈ એના સટકારકો એના પોતાના છે અને એ ઉત્પન્ન થઈ એમાં પૂર્વની પર્યાયનો વ્યય થયો માટે એ ઉત્પન્ન થઈ એમ પણ નહીં, કે ધ્રુવથી ઉત્પન્ન થઈ એમ પણ નહીં. એટલે ઉત્પાદ એ ઉત્પાદથી છે, એ ધ્રુવ કે વ્યયથી નહીં. અને વ્યય છે એ વ્યયથી છે. પૂર્વની પર્યાયનો વ્યય થાય છે એ કાંઈ નવી પર્યાયના ઉત્પાદને કારણે થાય છે કે ધ્રુવને કારણે થાય છે એમ નથી. એટલે વ્યય છે તે વ્યયથી છે. વ્યય વ્યયથી છે. વ્યય ઉત્પાદ કે ધ્રુવથી નથી. અને ધ્રુવ છે તે ધ્રુવથી છે. ધ્રુવ કાંઈ ઉત્પાદ કે વ્યયથી નથી. આવી સૂક્ષ્મ વાત ત્યાં પ્રવચન સારમાં આવી ગઈ છે. તત્વ બહુ સૂક્ષ્મ છે પ્રભુ, પણ સમજાય એવું છે, સહેલું છે. સમજવાનો પ્રયત્ન કરીએ તો ન સમજાય એવું એમાં કાંઈ નથી. અહીંયા તો પર્યાયની વાત કરવી છે કે પર્યાય દ્રવ્યથી જુદી છે. આગળ અહીંયા કહે છે કે પર્યાયની સ્થિતિ એક સમયની છે જ્યારે દ્રવ્ય ત્રિકાળ છે. પર્યાયનો ભાવ જે પ્રદેશમાં ઉત્પન્ન થાય છે તે પ્રદેશનો અંશ ભિન્ન છે અને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. પર્યાયનું વીર્ય પર્યાયથી છે. પર્યાયની ઉત્પત્તિ પર્યાયથી છે. પર્યાયનું ટકવું પર્યાયથી છે. અને પર્યાયના સટકારક પર્યાયમાં પર્યાયથી છે. આમ નિશ્ચયથી પર્યાય દ્રવ્યથી ભિન્ન છે, અભિન્ન નથી. માટે અશુદ્ધ પર્યાય થાય તો ત્રિકાળી દ્રવ્ય કંઈ આખું અશુદ્ધ થઈ જાય એમ નથી. કેમકે પર્યાય અને દ્રવ્ય ભિન્ન છે. પર્યાયની અશુદ્ધતાના કાળમાં પણ દ્રવ્ય તો
શુદ્ધ જ છે અને શુદ્ધ એકરૂપ શુદ્ધ છે, એવું ને એવું જ શુદ્ધ છે. એને પર્યાયની મલિનતા લાગતી નથી, પર્યાયની મલિનતા દ્રવ્યમાં પહોંચતી નથી. દ્રવ્ય તો ત્રણેય કાળે એકરૂપ એવું ને એવું જ શુદ્ધ જ છે. ભલે પર્યાયમાં ગમે તેવી અશુદ્ધતા હોય, મલિનતા હોય તો પણ, એટલે પર્યાય દ્રવ્યથી આ રીતે ભિન્ન છે. એટલે જે કેટલાકની માન્યતા છે કે પર્યાય ભિન્ન નહીં પણ અભિન્ન જ છે, તો એ માન્યતા ખોટી છે, ભૂલ ભરેલી છે. પણ આ બધું તત્વ સમજવા માટે એને પ્રયત્ન કરવો જોઈએ ને. એવું પ્રયાસ કરે અને બરાબર જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સમજે તો બધું સમજાય એવું છે. હવે આ કળશની વાત, છેલ્લી વાત અહીંયા આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં, કે સાંખ્યમતી આદિ કેટલાક લોકો સામાન્ય ચેતનાને જ માની એકાંત કહે છે. એટલે કે ચેતનાને બે સ્વરૂપે માનતા નથી, અને એ વાત બરાબર નથી. એટલે તેમનો નિષેધ કરવા માટે વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષ રૂપ છે, તેથી ચેતનાને સામાન્ય વિશેષ રૂપ અંગીકાર કરવી, એમ અહીં જણાવ્યું છે. અહીંયા 457 પાના પર ગુરુદેવ કહે છે કે જુઓ, સાંખ્ય મત આદિ અન્ય મત છે તે સામાન્યને માને છે, પરંતુ વિશેષને માનતા નથી. સામાન્યને માને છે પણ વિશેષને માનતા નથી. ચેતના જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે, એમ બે સ્વરૂપ છે, એમ ચેતનાના યથાર્થ સ્વરૂપને માનતા નથી. તેથી એવા એકાંતનો પરિહાર કરવા માટે જેમ વસ્તુ સામાન્ય વિશેષ સ્વરૂપ છે, તેમ તેને પ્રતિભાસનારી ચેતના પણ દ્રષ્ટાપણે સામાન્ય અને જ્ઞાતાપણે વિશેષ રૂપ છે, એમ અહીં દર્શાવ્યું છે. ચેતના ગુણ શક્તિ સ્વભાવ છે અને તેના દર્શન અને જ્ઞાન બે રૂપ છે, એમ યથાર્થ માનવું. તો એ રીતે ચેતના એ બે રૂપ છે અને દર્શન જ્ઞાન ને ઉલ્લંઘતી નથી. ચેતના દર્શન જ્ઞાનને ઉલ્લંઘતી નથી, એની અહીંયા ઘણી સ્પષ્ટતા કરી. અને આ રીતે કળશ 183 પૂરો થાય છે. હવે આગળની ગાથાની સૂચના રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશ 184 કહે છે. તો આપણે કળશ 184 લઈએ. એક ચિત્ત ચિન્મય એવ ભાવો ભાવાહ પરે એ કીર્તે પરેશામ ગ્રાહ્ય તતઃ ચિન્મય એવ ભાવો ભાવાહ પરે સર્વત એવ હેયા. કળશ 184 ના અર્થમાં કહે છે કે ચિત્ત એક ચિન્મય એવ ભાવ, એટલે કે ચૈતન્યનો એટલે આત્માનો, ચૈતન્યનો તો એક ચિન્મય જ ભાવ છે. આત્માનો તો એક ચિન્મય જ ભાવ છે, જ્ઞાન ભાવ જ છે, ચેતના જ ભાવ છે. એ પરે ભાવા તે કિલ પરેશામ, જે બીજા ભાવો છે તે ખરેખર પરના ભાવો છે. તત ચિન્મય ભાવા એવ ગ્રાહ્ય પરે ભાવા સર્વત એવ હેયા. માટે એક ચિન્મય ભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે, બીજા ભાવો સર્વથા છોડવા યોગ્ય છે. શું કહ્યું કે ચૈતન્યનો, ભગવાન આત્માનો તો એક ચિન્મય ભાવ જ છે, અને જે બીજા ભાવો છે તે ખરેખર પરના ભાવો છે. માટે એક ચિન્મય ભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે,
અને બીજા બધા ભાવો સર્વથા છોડવા યોગ્ય છે. ભગવાન આત્માનો તો એક જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન ભાવ છે, ચેતના ભાવ છે, એ જ ગ્રહણ કરવા યોગ્ય છે. અને એ સિવાયના બીજા શુભાશુભ ભાવ, ક્રોધના ભાવ, માયાના ભાવ, લોભના ભાવ, અનેક પ્રકારના ભાવ, એ બધા ભાવ શુભ હોય કે અશુભ હોય, બધા જ ભાવ સર્વથા છોડવા યોગ્ય છે. સર્વથા, પૂરેપૂરા અને હંમેશને માટે છોડવા યોગ્ય છે. હવે આનો ભાવાર્થ નથી અહીંયા આપ્યો, પણ આપણે ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રયોજનભૂત વાત આ 184 કળશના પ્રવચનમાં કરી છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 457, કળશ 184, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ સમજાવે છે કે ચિત્ત એટલે ચેતન દ્રવ્ય, જીવ દ્રવ્ય. અહીં કહે છે કે ચેતન દ્રવ્યનો એટલે કે ભગવાન આત્માનો તો ચિન્મય જ ભાવ છે. ચિન્મય ભાવ એટલે કે જાણવું, દેખવું, બસ એ એક જ આત્માનો સ્વભાવ છે. પોતે દ્રષ્ટા જ્ઞાતા છે, જાણનારો, દેખનારો છે, એટલે એ જ એનો એક સ્વભાવ છે, ચિન્મય ભાવ જ છે. પોતે દેખવા વાળો અને જાણવા વાળો છે, એટલે એ ચિન્મય ભાવ છે. આ રાગાદી જે બીજા ભાવો છે તે ખરેખર પરના ભાવો છે. હિંસા, જૂઠ, ચોરી, વિષય વાસના ઇત્યાદિના જે વિકલ્પ ઉઠે છે તે પાપ ભાવો, અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના જે વિકલ્પ ઉઠે છે તે પુણ્ય ભાવો. એ બધા પાપના અને પુણ્યના બધા ભાવો એ પર ભાવો છે. એ શુદ્ધ ચૈતન્યના ભાવ નથી. એ બધા પર ભાવો છે, એ આત્માના ભાવ નથી. આત્માનો તો એક ભાવ છે, એ ચિન્મય ભાવ છે. આગળ કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચિન્મય એટલે ચેતનામય છે. જો ચેતનામય છે અને ચેતના વાળો છે એમાં ફેર. ભગવાન આત્મા શુદ્ધ ચિન્મય છે એટલે કે ચેતનામય છે. ચેતના વાળો છે એમ નહીં. ચેતના વાળો કહીએ તો પછી ભેદ પડી જાય. આપણે કોઈ વ્યક્તિ હોય અને એની પાસે લાકડી હોય તો આપણે એને લાકડી વાળો કહીએ ને, તો એનો અર્થ એ શું થયો? એ વ્યક્તિ જુદો છે અને લાકડી જુદી છે. એટલે લાકડી એની પાસે છે માટે એ લાકડી વાળો. એટલે બે થયા ને, એટલે ભેદ પડ્યો ને. એટલે ભેદ પડ્યો. એટલે વાળો કહીએ તો ભેદ પડી જાય. પણ એના મય હોય તો ભેદ નથી પડતો. પણ હવે લાકડી મય તો થાય નહીં, એટલે એની વાત ત્યાં નથી બેસતી. એટલે અહીંયા વાળો કહીએ તો ભેદ પડે. એટલે ગુરુદેવ કહે છે કે ચેતના વાળો એમ નહીં. ચેતના કઈ એનાથી જુદી નથી એટલે એને વાળો કહીએ. લાકડી વાળો હોય તો એને એમ કહેવાય કેમ કે લાકડી એનાથી જુદી છે. પણ ચેતના છે એ તો આત્માથી જુદી નથી એટલે એને ચેતનામય કહેવાય. ચેતના વાળો કહેવું તો ભેદ થઈ જશે. આ તો અભેદ એકરૂપ શુદ્ધ ચિન્મય પ્રભુ આત્મા છે. ચેતના અને આત્મા કઈ જુદા નથી, એ અભેદ છે. એકરૂપ શુદ્ધ ચિન્મય પ્રભુ આત્મા છે. જ્ઞાનમય ભગવાન આત્મા છે. એને ચેતનામય કહેવાય, ચિન્મય કહેવાય. આવા અભેદ એક ચિન્મય આત્માની દ્રષ્ટિ કરી એનો અનુભવ કરવો, એનું નામ સમ્યક દર્શન છે અને એ ધર્મની શરૂઆત છે. અને આવા અનુભવમાં સ્થિરતા ધરવી તે ચારિત્ર છે, એ ધર્મ છે, એ મોક્ષ માર્ગ છે, એ મોક્ષનો ઉપાય છે. હવે અહીંયા ફરીથી એક વાત લીધી છે જે પહેલા લીધી હતી કે કેટલાક લોકો સત સામે, વસ્તુના સ્વરૂપ સામે બે વાંધા લે છે. એમાં એક છે તે દ્રવ્ય અને પર્યાય એક છે, જેની સ્પષ્ટતા આપણે કરી દીધી.
અને બીજું વ્યવહારથી નિશ્ચય થાય એ વાત, એટલે કે શુભ રાગ કરતા કરતા સમ્યક વ્યસન આદિ ધર્મ થાય એવી વાત, એની પણ ઘણી વાર સ્પષ્ટતા થઈ છે. એટલે આપણે એ વાતને લેતા નથી. અહીંયા 458માં પાના ઉપર જો આપણે ચોથા પેરેગ્રાફમાં મૂળ કળશની વાતને લઈએ. અહીંયા કહે છે કે ચિત્ત એટલે કારણ જીવ, કારણ પરમાત્મા. ચિત્ત એટલે કારણ જીવ, કારણ પરમાત્મા. તે કેવો છે? તો કહે છે એક શુદ્ધ ચિન્મય છે, જ્ઞાનમય છે. ત્રણેય કાળ શુદ્ધ છે. ભૂતકાળમાં પણ એમ જ હતો, વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ એ ત્રણેય કાળે જ્ઞાનમય શુદ્ધ જ છે. એમાં કોઈ અશુદ્ધતા વ્યાપી નથી. પર્યાયમાં જે મલિનતા, અશુદ્ધતા જે કંઈ દેખાય છે એ બધું પર્યાયનું પર્યાયમાં રહેવું. પર્યાય તો નાશવંત છે, ત્યારે ભગવાન આત્મા અવિનાશી છે, અને એમાં આ પર્યાયની અશુદ્ધતા વ્યાપતી નથી. એટલે ભગવાન આત્મા ત્રણેય કાળે એવો ને એવો શુદ્ધ જ રહે છે. એ ગમે તે પર્યાયમાં ગયો હોય, ગમે તે ગતિમાં ગયો હોય અને ગમે તેવી એની પર્યાય થઈ હોય. મનુષ્યને બદલે તિરિંચમાં ગયો હોય, તિરિંચની ગતિમાં એને ગંદામાં ગંદા પ્રાણીની ગતિ એવી થઈ હોય, ભૂંડની ગતિ પણ થઈ હોય, કે પાડાની ગતિ પણ થઈ હોય, કે પછી ગંદી બીજી કોઈ પણ ઈયળ વગેરે, માકડ, મચ્છર, ચાંચડ ગમે તેવી ગતિ થઈ હોય, કે જે ગંદુ ખાતા હોય એવા સૂક્ષ્મ જીવો, એવી ગતિ પણ થઈ હોય. તે છતાં પણ એ બધું પર્યાયમાં. તેથી ભગવાન આત્માને કાંઈ થયું નથી. તેથી ભગવાન આત્માને કાંઈ થયું નથી. આ માખી છે ને, આપણે માખી જોઈએ ને, માખી ગંદી વસ્તુ પર બેસે અને રોગ ફેલાવે. પણ એવી પર્યાય પણ આ જીવની કેટલી વાર થઈ, છતાં પણ આ જીવ, આ આત્મા કાંઈ મલિન થયો નથી. એ દ્વારા, પર્યાયની મલિનતા દ્વારા મલિન થયો નથી. ભગવાન આત્માને કોઈ અશુદ્ધતા પહોંચી જ નથી. અશુદ્ધતા અશુદ્ધતામાં રહી, એ પર્યાયમાં બધું રહ્યું. ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે. એ તો એવો ને એવો ચિન્મય જ્ઞાન સ્વાભાવિક છે. વર્તમાન પર્યાયની અશુદ્ધતાના કાળે પણ એ અંદર તો શુદ્ધ જ છે. ગુણી જે વસ્તુ છે તે ગુણમય છે. ગુણી, જેની અંદર ગુણ રહેલા છે એને ગુણી કહેવાય. એ ગુણમય છે. જેમ સાકર છે તે મીઠાશથી તન્મય છે, તેમ ચિત્ત ચેતનાથી તન્મય છે. ચિત્ત એટલે જીવ, આત્મા, કારણ પરમાત્મા, એ ચેતનાથી તન્મય છે. જેમ સાકર છે એ મીઠાશથી તન્મય છે, સાકર અને મીઠાશ કાંઈ જુદા નથી, એનાથી એ તન્મય છે. તેવી રીતે ચિત્ત, ચિત્ત એટલે કારણ જીવ, કારણ પરમાત્મા, એ ચેતનાથી તન્મય છે. ચેતના એનાથી કાંઈ જુદી નથી. અભેદ એક ચિન્મય છે. આવા અભેદ એક આત્મામાં આ ગુણ અને આ ગુણી એમ ભેદ પાડવો તે અન્ય ભાવ છે. અન્ય ભાવ છે એટલે કે આત્માનો ભાવ હોય નહીં. આ ગુણ અને આ ગુણી એમ ભેદ પાડવો તે આત્માના સ્વભાવથી વિપરીત ભાવ છે. એવો ભાવ હોય નહીં. કેમ કે ભેદને લક્ષમાં લેતા વિકલ્પ અને રાગ જ ઉઠે છે. માટે ભેદને ગૌણ કરીને એક અભેદનું જ લક્ષ કરવા યોગ્ય છે. ભેદ ખરેખર વસ્તુમાં તો છે નહીં, પરંતુ વ્યવહારમાં ભેદ પાડીને સમજાવવામાં આવે છે. એટલે એ બધો વ્યવહાર છે. વ્યવહારથી કોઈ પણ કથન કરવામાં આવ્યું હોય, વ્યવહાર નહીંથી, તો એમાં ભેદ પાડીને વાત સમજાવવામાં આવી હોય, પણ વસ્તુનું સ્વરૂપ તો ભેદરૂપ છે જ નહીં, અભેદ જ છે. એટલે એવા અભેદનું જ લક્ષ કરવા યોગ્ય છે. જો ભેદ તરફ જોવામાં આવશે, પછી એ ભેદ એવા પણ હોય કે જે ખરેખર હોય, એટલે કે જે સદભૂત વ્યવહારના એનો વિષય હોય એવા ભેદ હોય,
તો પણ જો ભેદનું લક્ષ કરવામાં આવશે તો પછી વિકલ્પ રહેશે, અને વિકલ્પ હશે તો પછી એમાં રાગ પણ થશે અને એકાગ્રતા થશે નહીં. એટલે એ ભેદરૂપ દ્રષ્ટિ છોડવા જેવી છે અને અભેદનું જ લક્ષ કરવા યોગ્ય છે. દ્રષ્ટિમાં લેવા યોગ્ય તો એક અભેદ ચિન્મય આત્મા જ છે. આગળના પેરેગ્રાફમાં કહે છે કે આ શરીર, જળ, માટી, ધૂળ તે આત્મામાં છે નહીં, અને જળ કર્મ પણ આત્માની ચીજ નથી. વળી પાપના ભાવ છે એ આત્મામાં નથી, અને પુણ્યના ભાવ પણ આત્માની વસ્તુ નથી. એમાંનું કાંઈ આત્મામાં નથી. આત્મા એને સ્પર્શતો પણ નથી, એ આત્મામાં વ્યાપતા નથી, પહોંચતા નથી. આ વ્યવહાર રત્નત્રયના શુભભાવ એ આત્માની વસ્તુ નથી. શુભભાવ પણ આત્માની વસ્તુ નથી. એક ચિન્મય ભાવ સિવાયના સર્વ ભાવ પરભાવ છે. જ્ઞાન ભાવ સિવાયના બીજા બધા ભાવ છે તે પરભાવ છે. અને એવા ભાવ, એવા શુભભાવ કે જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય તે ભાવ પણ પરભાવ છે. એ પણ આત્માનો ભાવ નથી, એ જીવનો સ્વભાવ નથી. એવો ભાવ કે જે ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય. તીર્થંકર નામ કર્મ બંધાય, પણ એ તો કર્મ નામ કર્મ ને, નામ કર્મના ભેદ છે, એમાંનો એક ભેદ થયો. નામ કર્મ એ છે તો કર્મ ને, એટલે જે ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય એવો શુભ ભાવ, એ ભાવ પણ પરભાવ છે, સ્વનો ભાવ નથી. સ્વ એટલે ભગવાન આત્માનો એ ભાવ નથી, એ જીવનો ભાવ નથી. હવે આવું છે ત્યાં પછી શુભ ભાવથી એટલે કે પરભાવથી મુક્તિ થાય, ધર્મ થાય, એ વાત ક્યાંથી બને? એ વાત રહેતી જ નથી. એ બધા ભાવ બંધનું જ કારણ છે. એ ભગવાન આત્માથી બધા જુદા છે અને એ બંધનું કારણ છે. એ ગ્રહણ કરવા યોગ્ય નથી, એ રાખવા યોગ્ય નથી, એનું સ્વામિત્વ કરવા યોગ્ય નથી. એ બધા છોડવા યોગ્ય ભાવ છે. એને છોડીને એકમાત્ર ચિન્મય ભાવ ગ્રહણ કરવા યોગ્ય છે. આગળ 459માં પાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મામાં પુણ્ય પાપના ભાવ નથી. એ તો ઠીક, એ તો બરાબર આપણે સમજ્યા, પણ તેમાં વર્તમાન પર્યાયનો પણ અભાવ છે. થોડી સૂક્ષ્મ વાત છે. અહીંયા જે અપેક્ષાથી વાત સમજાવી છે એ અપેક્ષા પ્રમાણે આખી વાત ગુરુદેવે લીધી છે કે ભગવાન આત્મામાં કોઈ પરભાવ છે જ નહીં. ભગવાન આત્મા એકમાત્ર ચિન્મય ભાવ છે. એ વાત અહીંયા તો દ્રઢ કરાવી છે. એટલે ગુરુદેવ કહે છે કે એવા ભગવાન આત્મામાં વર્તમાન પર્યાયનો પણ અભાવ છે. ત્રિકાળી ધ્રુવમાં વર્તમાન પર્યાયનો અભાવ છે. આથી કોઈ કહે કે પર્યાયમાં પણ નથી, તો એમ નથી. જો થોડીક વધારે સ્પષ્ટતા કરી, જ્યારે એમ કહ્યું કે ધ્રુવમાં વર્તમાન પર્યાયનો અભાવ છે, તો પછી કોઈ એમ કહે કે પર્યાયમાં પણ નથી, તો ના, એમ નહીં, એમ વાત નથી કહી. પર્યાય તો છે. પર્યાય પણ એક સમયનું સત છે જ. સમયસાર ગાથા 11માં પર્યાયને અભૂતાર્થ કહી, તો ત્યાં એને ગૌણ કરીને અભૂતાર્થ કહી છે. કઈ છે જ નહીં એમ કરીને, અભાવ કરીને વાત નથી કરી. એને અભૂતાર્થ કહી છે તો એ ગૌણ કરીને અભૂતાર્થ કહી છે. અને ત્યાં એનું પ્રયોજન જે સમ્યક દર્શન, તેની પ્રાપ્તિ માટે ત્રિકાળી સતને સત્યાર્થ કહ્યું અને વર્તમાન પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે. કેમ કે ત્રિકાળી ધ્રુવના જ આશ્રયે નિજ પ્રયોજનની એટલે સમ્યક દર્શનની સિદ્ધિ થાય છે અને પર્યાયના આશ્રય થતી નથી. એટલે ત્યાં પર્યાયને ગૌણ કરી અને અસત્યાર્થ કહી છે. એ 11મી ગાથામાં એને અસત્યાર્થ કહી છે, અભૂતાર્થ કહી છે, તો એ ગૌણ કરીને કહી છે. કેમ કે ત્યાં દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે.
જે ધ્રુવ જેના આશ્રયે સમ્યક દર્શન થાય છે એનું પ્રયોજન છે. એટલે ત્રિકાળી ધ્રુવના જ આશ્રયે નિજ પ્રયોજનની એટલે કે સમ્યક દર્શનની સિદ્ધિ થાય છે અને પર્યાયના આશ્રય નથી થતી એ વાત ત્યાં સમજાવવી છે. એટલે ત્યાં એ પર્યાય છે એનું લક્ષ છોડાવવા એને અભૂતાર્થ કહી, અસત્યાર્થ કહી. પણ એ બધું ગૌણ કરીને એને કહેવામાં આવ્યું છે. એટલે એમ કે પર્યાય કંઈ છે જ નહીં એમ નથી. પર્યાય એક સમયનું સત્ય છે જ. અહીંયા પણ વાત એ કરવી છે કે ભગવાન આત્મા ચિન્મય એક જ્ઞાનમય ભાવ છે અને એમાં વર્તમાન પર્યાયનો પણ અભાવ છે. પેલા બધા ભાવ તો છે જ નહીં, પુણ્ય પાપના ભાવ તો છે જ નહીં, પણ વર્તમાન પર્યાયનો પણ અભાવ છે. આ પ્રમાણે અભેદ એક ચિન્મય આત્મામાં એકાગ્રતા કરવી એ જ દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે, પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય છે, મોક્ષનો માર્ગ છે. અને એમાં વચ્ચે વ્યવહાર આવે છે ખરો, એમાં વચ્ચે શુભભાવ હોય છે, થાય છે, એટલે વ્યવહાર આવે છે ખરો, અથવા તો ભેદરૂપ શ્રદ્ધા પણ થાય છે, એવો વ્યવહાર પણ હોય છે, સદબુદ્ધ વ્યવહાર પણ હોય, પણ એ કાંઈ ઉપાય નથી. વચ્ચે વ્યવહાર આવે પણ એ કાંઈ ઉપાય નથી, એ મુક્તિનો ઉપાય નથી. ઉલટું એ તો બંધનું અને દુઃખનું જ કારણ છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે અહીંયા કે માટે એક ચિન્મય ભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે, બીજા ભાવો સર્વથા છોડવા યોગ્ય છે. ચિન્મય ભાવ એવો ગ્રાહ્ય તત માટે ચિન્મય ભાવ એવો ગ્રાહ્ય, માટે એક ચિન્મય ભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે અને બીજા બધા સર્વ ભાવો બધા જ ભાવો સર્વથા છોડવા યોગ્ય છે. પરિભાવા સર્વત એવ હેયા. આવું ચોખ્ખું છે તોય કેટલાક લોકો કહે છે કે આ એકાંત છે. એકાંત શા માટે એ લોકો કહે છે? કેમ કે ગુરુદેવ એમ કહેતા નથી કે વ્યવહારથી પણ નિશ્ચય થાય, એટલે એમને બધું એકાંત લાગે છે. તત્વની વાતને સમજવાનો પ્રયત્ન ન કરે એટલે પછી એમ કહેવાય કે અમને તો આઘરું પડે, તમે આ કહ્યું એ તો બધું ઊંચું છે. પ્રભુ ઊંચું ને નીચું કાંઈ છે જ નહીં. પોતાની વાતમાં ઊંચા નીચાપણું ક્યાંથી આવ્યું? હમણાં આટલી બધી સરળ વાત એક લખી, પણ કોઈકે મને જવાબ લખ્યો કે આ તમે જે લખ્યું એ તો ઘણું ઊંચું લખ્યું. મને થયું કે આ પોતાની વાતમાં ઊંચું નીચું વળી ક્યાંથી થયું? જે છે તે છે, પોતે ભગવાન આત્મા છે તો છે, અને એવા પોતાના ભગવાન આત્માને જ્ઞાન સ્વરૂપ કહ્યો તો એમાં ઊંચું શું કહ્યું ને નીચું શું થયું? બીજી રીતે કઈ રીતે કહીએ તો નીચું આવે. અને જે છે તે પરમ સત્ય છે તે સત્ય છે, એટલે એમાં સમજવાનો પ્રયત્ન ન કરવો અને પછી એમ કેવું કે આ બધું ઘણું ઊંચું, અમને અઘરું પડે, આ ઊંચું બધું. અરે ઊંચું નથી. ભગવાન આત્મા તું મોટો ઊંચો છે, એનાથી બીજું કાંઈ ઊંચું નથી. પોતાના સ્વરૂપને જ્યારે સમજવા બેઠો છે તો પછી તું જ પોતે જ ઊંચો છે, એટલે બીજું બધું તને સમજાયા વિના રહેવાનું જ નથી. સમજાશે જ, તારાથી કાંઈ એ ઊંચું નથી. જે કાંઈ દ્રવ્યસૂત છે, જે દ્રવ્યસૂત છે ભગવાનની વાણીમાં જે આવ્યું છે એ ભગવાન આત્મા કરતા કાંઈ ઊંચું નથી. નિશ્ચયથી પોતાનું જે સ્વરૂપ છે એનાથી કોઈ બીજી ઊંચી વાત છે જ નહીં. એટલે શુક્રા એને ન સમજાય. પોતે ભગવાન આત્મા પરિપૂર્ણ છે ને, પરિપૂર્ણ છે એને પછી અધુરાશ ક્યાં છે? અધુરાશ નથી તો પછી એને શુક્રા કાંઈ પણ ન સમજાય. અહીંયા નથી સમજવું એટલે પછી એમ કહે કે પછી આ તો એકલી નિશ્ચયની જ વાત કરે છે ને વ્યવહારનો લોભ કરે છે ને આ તો એકાંત છે ને વગેરે 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 બધી વાતો કરે. પણ જરાક પ્રયત્ન કરે સમજવાનો, તત્વને સમજવાનો, તો બધું સમજાય એવું છે. જેમ છે તેમ તત્વને જો સમજવામાં નહીં આવે તો પછી મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. અનંતકાળથી એ દુઃખમાં રખડ્યો છે એ પોતાની નાસમજને કારણે, પોતાના ઊંધા પુરુષાર્થને કારણે.
વર્તમાનમાં એને એટલી બુદ્ધિ મળી છે, બીજી બધી જગ્યાએ તે બુદ્ધિ ચલાવી શકે છે, બીજું બધું એને સમજાય છે. અહીંયા આ અમેરિકા જેવા દેશમાં એ આવી અને ઘણી સારી પોઝિશન અને ઘણા સારા પૈસા પ્રાપ્ત કરી શકે છે, પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી શકે છે. એ બધી બુદ્ધિ એને ચાલે છે. અને જ્યારે તત્વની વાત આવે ત્યારે એમ કે આ ઊંચું પડે, અમને આ અઘરું પડે. અરે પ્રભુ, તારી માતૃભાષામાં તને શું અઘરું પડે? અને તારી પોતાની વાત છે, પછી એમાં અઘરું ક્યાં આવ્યું? અહીંયા કહે છે ગુરુદેવ કે એક ચિન્મય ભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે અને બીજા ભાવો સર્વથા છોડવા યોગ્ય છે. આ અનેકાંત છે, એકાંત નથી. એ અનેકાંત છે. કેમ અનેકાંત છે? કે એમાં બે વાત સાથે આવી જાય છે કે ચિન્મય ભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે અને બીજા ભાવો ગ્રહણ કરવા યોગ્ય નથી, સર્વથા છોડવા યોગ્ય છે. આવું અનેકાંત છે. તમે એમ કહેતા હો કે ના, ચિન્મય ભાવ ગ્રહણ કરવા યોગ્ય છે અને શુભભાવ પણ ગ્રહણ કરવા યોગ્ય છે, એમ અનેકાંત, તો ના, એ અનેકાંત નથી. કોઈ એમ કે વ્યવહારથી પણ થાય અને ચિન્મય ભાવથી પણ થાય, મુક્તિ વ્યવહારથી પણ થાય, શુભભાવથી પણ થાય અને આવા શુદ્ધ ભાવથી પણ થાય, તો એ કાંઈ અનેકાંત નથી. એ તો ફૂગડી વાત છે. 460માં પાના પર ગુરુદેવ કહે છે કે ચિન્મય ભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે. આ સમ્યક એકાંત છે. એનું ચિન્મયનું ગ્રહણ થતા પરભાવો ઉત્પન્ન થતા નથી. એને પરભાવનો ત્યાગ કર્યો એમ કહીએ છીએ. ચિન્મય ભાવને ગ્રહણ કરતા પછી પરભાવો, વિભાવ ભાવો, વિકારી ભાવો, શુભ કે અશુભ ભાવો ઉત્પન્ન થતા જ નથી. એકમાત્ર પોતે નાયક ભાવ છે એમ એને ગ્રહણ કરતા ધ્રુવનું લક્ષ કરી અને પોતે એવા ભાવે થાય છે, તો પછી કોઈ શુભ કે અશુભ ભાવ ઉત્પન્ન થતા જ નથી. વિકારી વિભાવ ભાવો, જે પરભાવો છે, એ ઉત્પન્ન થતા જ નથી અને એને પરભાવોનો ત્યાગ કર્યો એમ કહીએ છીએ. વિભાવ ભાવનો ત્યાગ કરવો, શુભાશુભ ભાવનો ત્યાગ કરવો, એવું જ્યાં શાસ્ત્રમાં કહ્યું હોય તો એ વિભાવ ભાવનો ત્યાગ કઈ રીતે થાય? વિભાવ ભાવ થયો પછી એ તો થઈ ગયો, વાત પૂરી થઈ. હવે એનો ત્યાગ કરવાનું ક્યાં રહ્યું છે? પણ એમાં આશય એવો છે કે એવા વિભાવ ભાવો, વિકારી ભાવો, શુભ કે અશુભ ભાવો ઉત્પન્ન જ ન થાય ત્યારે એ વિભાવ ભાવનો, અશુભ ભાવનો કે શુભ ભાવનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે. ખરેખર આત્મામાં તો પર વસ્તુનું ત્યાગવું કે ગ્રહણ કરવું છે જ નહીં. આત્મા ખરેખર કોઈને પર વસ્તુને ગ્રહતો પણ નથી ને ત્યાગતો પણ નથી. એટલે વિકારી ભાવ, વિભાવ ભાવ જે છે એ એને ગ્રહણ કર્યા છે એમ નથી, પણ એવા ભાવો એને ઉત્પન્ન થાય છે. શા માટે ઉત્પન્ન થાય છે? કેમ કે એ સ્વભાવ ભાવે રહેતો નથી, માટે ઉત્પન્ન થાય છે. ખરેખર આત્મામાં કોઈ પર ભાવનું કે પર વસ્તુનું ગ્રહણ કરવું છે જ નહીં, પર ભાવનું ગ્રહણ કરવું પણ નથી. આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે અને પોતે પોતાના શુદ્ધ ભાવે જ છે, પણ પોતે પર્યાયમાં એવા શુદ્ધ ભાવે પરિણમતો નથી, તો પછી વિભાવ ભાવ ઉત્પન્ન થાય છે. સ્વનું લક્ષ છોડે છે, સ્વથી ચિત્ત થાય છે, સ્વભાવ ભાવને છોડે છે, એટલે કે સ્વભાવનું મરણ કરે છે. કૃપાળુદેવે કહ્યું છે ને, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાચી રહો. પોતાનો સ્વભાવ, એવો ભાવ, એ શુદ્ધ ભાવ, એને છોડે છે એટલે પછી વિભાવ ભાવ થાય છે. પછી એ વિભાવ ભાવ શુભ હોય કે અશુભ ભાવ, એ બધા પરભાવ છે. અને એ પરભાવોને છોડવા એટલે એનો અર્થ એ છે કે સ્વભાવે પરિણમવું. સ્વભાવે પરિણમવું એનો અર્થ થયો કે વિભાવ ભાવોને છોડવા. ગુરુદેવે એ વાત અહીંયા સમજાવે છે કે ચિન્મય ભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે. હું ભગવાન આત્મા ચિન્મય ભાવ જ છું, બીજું કાંઈ નથી, એમ ધ્રુવનું લક્ષ કરી અને એવા ભાવે થો. ચિન્મય ભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે અને આ સમ્યક એકાંત છે.
એનું એટલે ચિન્મયનું ગ્રહણ થતા પરભાવો ઉત્પન્ન થતા નથી. એને પરભાવનો ત્યાગ કર્યો એમ કહીએ છીએ. આત્મામાં પર વસ્તુનું તો ગ્રહણ ત્યાગ છે નહીં, ફક્ત મિથ્યા પરભાવ વડે પર મારા એમ એ માને છે. મિથ્યા માન્યતા દ્વારા એમ માને છે, પણ સ્વનું ગ્રહણ થતા એ પરભાવ ઉત્પન્ન થતા નથી. એને પરભાવનો ત્યાગ કહેવામાં આવે છે. બહુ સરસ રીતે બધું સ્પષ્ટ કર્યું. અહીંયા પાના નંબર 460 ઉપર આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે પરભાવો સર્વ પ્રકારે હેય છે. સર્વતઃ એમ શબ્દ પડ્યો છે ને, એટલે પરભાવો સર્વ પ્રકારે હેય છે, કોઈ રીતે ઠીક છે એમ નથી. કથનચિત કોઈક રીતે કોઈ પ્રકારે એ ભાવ પરભાવ શુભ ભાવ સારો છે, ઠીક છે એમ નથી. કથનચિત વ્યવહાર એ આદરણીય હોય, શુભ ભાવ આદરણીય હોય, ને ક્યારેક એ હોય એવું નથી. કથનચિત વ્યવહાર હે અને કથનચિત ઉપાદે એમ નથી, પરંતુ સર્વતઃ એટલે સર્વ પ્રકારે એ હેય છે. પરભાવો સર્વ પ્રકારે હેય છે. વ્યવહાર એ સર્વ પ્રકારે હેય છે. વ્યવહાર નથી, વ્યવહાર પૂજ્ય છે એમ શાસ્ત્રમાં ક્યારેક લખાણ આવે છે, તો એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે વ્યવહારથી વ્યવહાર જાણવા લાયક છે. વ્યવહારથી વ્યવહાર જાણવા લાયક છે. 12મી ગાથામાં પણ એ વાત આવી કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, પણ નિશ્ચયથી તો એ હે જ છે. વ્યવહાર નહીંથી કહ્યું એનો અર્થ એ કે એમાં એ ઉપચાર કરીને વાત કરવામાં આવી. જેમ છે એના કરતા એમાં ઉપચાર કરીને કહેવામાં આવ્યું, એ જ વ્યવહાર નહીંથી કહ્યું. કળશ ટીકામાં વ્યવહારનો અર્થ કથન માત્ર કર્યો છે. રાજમલજીએ જે કળશ ટીકા લખી છે એની અંદર વ્યવહારનો અર્થ કથન માત્ર કર્યો, કોઈક જગ્યાએ એને ઉપચાર પણ કર્યો છે. એટલે પછી 11મી ગાથામાં દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા એની વાત કરી ત્યારે એને વ્યવહારને અસત્યાર્થ અભૂતાર્થ કહી દીધો, જુઠ્ઠો છે એટલે સુધી વાત કરી દીધી. પણ વ્યવહાર જાણવા લાયક છે, એ જાણવા લાયક છે, એ પણ વ્યવહારથી વ્યવહાર જાણવા લાયક છે. નિશ્ચયથી તો એ જ છે. અને વ્યવહાર જાણવા લાયક છે એની પછી 11મી પછી તરત 12મી ગાથામાં વાત કરી કે વ્યવહાર દ્વારા આપણે નિશ્ચયને જાણીએ છીએ. 12મી ગાથામાં તો દરેક સમયે જે વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે, પણ એ વ્યવહાર આદરેલો પ્રયોજનવાન નથી, એવી સ્પષ્ટ વાત કરી. અહીંયા કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે આવું તત્વનું સ્વરૂપ સાંભળવા મળવું પણ મહાદુર્લભ છે. મનુષ્યપણા વિના તો એ સાંભળવા મળે પણ નહીં. અને એમાંય જૈન દર્શન મળ્યું હોય તો એ વાત સાંભળવા મળે, અન્યથા તો સાંભળવાય મળે નહીં. જેને આવું તત્વ સાંભળવા મળ્યું છે, વાંચવા મળ્યું છે, ગુરુદેવના પ્રવચનો જેને સાંભળવાની રુચિ થાય છે, જેને આ પ્રવચન રત્નાકર વાંચવાની રુચિ થાય છે, જેને આ સમયસારનું સ્વાધ્યાય ગમે છે, એની રુચિ થાય છે, તે ખરેખર મહાપુણ્યવાન છે. એટલે ગુરુદેવ કહે છે કે આવું આ દુર્લભ તત્વ વર્તમાનમાં મહાદુર્લભ થઈ પડ્યું છે. કેમ કે ભગવાન રહ્યા નહીં, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના વિરહ પડ્યા, અને એવા કાળની અંદર આવું તત્વ રહી ગયું, આવી વાણી રહી ગઈ, એ આપણા અહોભાગ્ય છે. આપણને આ બધું મળ્યું. હવે તો એનો બરાબર અભ્યાસ કરી અને એ તત્વની પ્રયોજનભૂત વાતને સમજી અને સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. એ જ એકમાત્ર કરવા જેવું છે.
તો આ રીતે આપણે આ કળશ અહીંયા પૂરો કરીએ છીએ. હવે એના પછી ગાથા 300 કુમકુંદાચાર્ય ભગવાને જે કહી છે એ આવે છે. આ કળશની અંદર એ ગાથામાં જે વાત આવવાની છે એ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને પહેલા જ કહી દીધી 184 કળશમાં. હવે એ વાત કુમકુંદાચાર્ય ભગવાન ગાથા 300 ની અંદર કહે છે. તો આપણે ગાથા 300 લઈએ. કો નામ પણેદ બુદ્ધ જ્ઞાત્વા સર્વાન પરકિયાન ભાવાન મમેત મીતિ ચ વચનમ જાનન્નાત્માનમ શુદ્ધમ. ગુજરાતીમાં ગાથા છે. સૌ ભાવ જે પરકીય જાણે શુદ્ધ જાણે આત્મને, તે કોણ જ્ઞાની મારું આ એવું વચન બોલે ખરે. ગાથાના અર્થમાં કહે છે કે સર્વાન ભાવાન પરકિયાન જ્ઞાત્વા, સર્વ ભાવોને પારકા જાણીને, કહ નામ બુદ્ધ આત્માનમ શુદ્ધમ જાનમ, કોણ જ્ઞાની પોતાને શુદ્ધ જાણતો થકો, ઇદમ મમ ઇતિ ચ વચનમ ભણેત. આ મારું છે, આ ભાવો મારા છે એવું વચન કોણ જ્ઞાની બોલે. શું કહ્યું કે સર્વ ભાવોને પારકા જાણીને, બધા ભાવોને પારકા પોતાથી જુદા ભિન્ન જાણીને, કોણ જ્ઞાની પોતાને શુદ્ધ જાણતો થકો, આ ભાવો એટલે પરભાવો મારા છે એવું વચન બોલે. એટલે કે કોઈ ન બોલે. જે સર્વ ભાવોને પોતાથી જુદા જાણે છે, એવા પોતાને શુદ્ધ જાણતો જ્ઞાની છે, એ અન્ય ભાવો પર ભાવોને મારા છે એમ બોલતો નથી, એમ કહેતો નથી. એવો અર્થ છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે જે પુરુષ પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય, સ્વલક્ષણ આત્માના અને પરના જાણીને જ્ઞાન દ્વારા એને જુદા પાડે છે, તે ખરેખર એક ચિન્હ માત્ર ભાવને પોતાનો જાણે છે. અગાઉ જે રીતે પ્રજ્ઞાક્ષીણીની વાત આવી એ પ્રમાણે પરભાવોને અને સ્વને લક્ષણો દ્વારા જુદા પાડે છે, પ્રજ્ઞા દ્વારા એને જુદા પાડે છે, એવો એ જ્ઞાની તે ખરેખર એક ચિન્હ માત્ર ભાવને પોતાનો જાણે છે. પોતે જ્ઞાયક 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 છે એવા પોતાના જ્ઞાન સ્વભાવને પોતાનો જાણે છે. એટલે કે તે ખરેખર એક ચિન્હ માત્ર ભાવને પોતાનો જાણે છે અને બાકીના સર્વ ભાવોને પારકા જાણે છે. સર્વ ભાવોને પારકા, પોતાના નહીં, પારકા. આપણી પાસે કોઈ બીજાની વસ્તુ આવી હોય તો આપણે એને એમ કહીએ કે ભાઈ એ પારકી છે, મારી નથી. બીજાની હોય તો આપણે એમ કહીએ કે આ પારકું છે. તો આ જ્ઞાની ચિન્હ માત્ર ભાવ સિવાય બીજા બધા ભાવોને પારકા માને છે. અને પારકી વસ્તુ તો કાંઈ આપણે રાખીએ નહીં, પારકી વસ્તુને તો આપણે છોડીએ. એટલે એ વાત અહીંયા ગાથામાં કરી છે કે જ્યારે એ એને પારકા માને છે તો પછી એને છોડે છે. પછી ક્યાંથી કહે કે મારા છે એમ કહેશે નહીં. પારકી વસ્તુને આપણે એમ નથી કહેતા કે મારી છે. એ વાત અહીંયા જણાવી છે. કહે છે કે એક ચિન્હ માત્ર ભાવને પોતાનો જાણે છે અને બાકીના સર્વ ભાવોને પારકા જાણે છે. આવું જાણતો થકો કે જે પોતે ચિન્હ માત્ર ભાવને પોતાના અને બાકીના અન્ય ભાવને પારકા જાણે છે, એવો એ પુરુષ, એવો એ જ્ઞાની પર ભાવોને આ મારા છે એમ કેમ કહે. એટલે કે એમ તો ન જ કહે.
જ્યારે એને પરભાવોને પારકા જાણે છે તો પછી એને એ મારા છે એમ તો ન જ કહે. કારણ કે પરને અને પોતાને નિશ્ચયથી સ્વસ્વામી સંબંધનો અસંભવ છે. માટે સર્વથા ચિદ ભાવ જ એક ગ્રહણ કરવા યોગ્ય છે, બાકીના સમસ્ત ભાવો છોડવા યોગ્ય છે એવો સિદ્ધાંત છે. સ્વસ્વામી સંબંધની અહીંયા વાત લીધી છે. કોની વચ્ચે સ્વસ્વામી સંબંધ નથી? કોની વચ્ચે સ્વસ્વામી સંબંધ અસંભવે છે? તો કે છે કે પર અને પોતાની વચ્ચે. પરને અને પોતાને નિશ્ચયથી સ્વસ્વામી સંબંધનો અસંભવ છે. એટલે કે એ બેની વચ્ચે સ્વસ્વામી સંબંધ હોઈ શકે નહીં. પર અને પોતાની વચ્ચે સ્વસ્વામી સંબંધ હોય નહીં. સ્વસ્વામી સંબંધ વિશે ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. એ આપણે એમના પ્રવચનમાંથી લઈશું. અહીંયા તો માત્ર એ જ સમજવાનું છે કે પરને પોતાનું સ્વામીપણું હોય નહીં. પરનો એ સ્વામી થાય નહીં. પર સાથે એને સ્વસ્વામી સંબંધ હોય નહીં. માટે સર્વથા ચિદ ભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે અને બાકીના સમસ્ત ભાવો છોડવા યોગ્ય છે એવો સિદ્ધાંત છે. ભાવાર્થમાં કહે છે કે લોકમાં પણ એ ન્યાય છે કે જે સુબુદ્ધિ હોય, ન્યાયવાન હોય, ડાયો હોય, હોશિયાર હોય, સમજુ હોય, તે પરના ધન આદિકને પોતાના ન કહે, પરની ચીજને પોતાની ન કહે. તેવી જ રીતે જે સમ્યક જ્ઞાની છે તે સમસ્ત પરદ્રવ્યોને પોતાના કરતો નથી, પોતાના કહેતો નથી, પોતાના માનતો નથી. માત્ર પોતાના નિજ ભાવને જ પોતાનો જાણી અને ગ્રહણ કરે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે એ જાણે છે કે ચિન્હ માત્ર ભાવ, જ્ઞાન ભાવ મારો છે, એ સિવાય બીજા અન્ય ભાવ છે તે પરભાવ છે. અને પછી એ પરભાવ છે એને એ પોતાના કરતો નથી, એનો એ સ્વામી થતો નથી. આ વાત આ ગાથામાં સમજાવી છે કે જ્યારે એ પોતાના અને પરના એમ ભેદ જ્ઞાન કરી ચૂક્યો છે એવો એ જ્ઞાની પછી પરભાવોને પોતાના શા માટે કહે? એટલે કે ન જ કહે. તો આ ગાથા ઉપરના હજુ ગુરુદેવના પ્રવચનના અંશો આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.